નમસ્કાર, આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે। આજે આપણે આધુનિક ઉદ્યોગ અને પ્રગતિ પાછળના અદૃશ્ય હીરો, આપણા કોલસા ખાણિયાઓ વિશે વાત કરવાના છીએ। રોજબરોજના જીવનમાં આપણે જે રોશની અને વીજળીનો આનંદ માણીએ છીએ ને, તે પ્રાપ્ત કરવા પાછળની સાચી કિંમત ખરેખર શું છે, તે આપણે આ સફરમાં બિલકુલ નજીકથી સમજીશું। તો ચાલો સૌથી પહેલા 4 મેના એક ટૂંકા પરિચયથી શરૂઆત કરીએ। 4 મે દર વર્ષે આ તારીખ આંતરરાષ્ટ્રીય કોલ માઇનર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। જુઓ, આ કોઈ સામાન્ય દિવસ નથી, આ એક એવો વિશેષ દિવસ છે જે વિશ્વભરની કોલસાની ખાણોમાં કામ કરતા મજૂરોના અથાગ પરિશ્રમ, તેમની બહાદુરી અને તેમના દ્વારા અપાતા કઠોર બલિદાનને સન્માન આપવા માટે જ સંપૂર્ણપણે સમર્પિત છે। હવે સીધા જ વાત કરીએ ખાણિયાઓના જીવન અને તેમની રોજિંદી કઠોર વાસ્તવિકતા વિશે। જરા વિચાર કરીએ ભૂગર્ભની એ ભયાનક પરિસ્થિતિઓનો। આ ખાણો ખરેખર સંપૂર્ણપણે અંધકારમય હોય છે। જમીનથી સેંકડો ફૂટ નીચે શ્વાસ લેવા માટે પૂરતો ઓક્સિજન પણ હોતો નથી, અને ચારે બાજુ ઉડતી ભારે ધૂળ અને શ્વાસ રૂંધી નાખે તેવા મિથેન જેવા ઝેરી વાયુઓ। કામદારો આની વચ્ચે સતત ઘેરાયેલા રહે છે। આ કોઈ એકાદ દિવસની વાત નથી હોતી, આ એ જોખમી પરિસ્થિતિઓ છે જેનો સામનો રોજિંદા ધોરણે કરવો પડે છે। જમીનની અંદરનું આ વાતાવરણ કોઈ પણ મનુષ્ય માટે અતિશય એટલે કે અત્યંત મુશ્કેલ હોય છે, અને સ્વાભાવિક રીતે જ આ પરિસ્થિતિઓ સાથે જોડાયેલા છે કેટલાક ગંભીર જોખમો અને પડકારો। જુઓ, માનવ સ્વાસ્થ્ય અને ઔદ્યોગિક પ્રગતિ વચ્ચે અહીં એક બહુ મોટો અને ખરેખર ગંભીર તફાવત જોવા મળે છે। એક તરફ ખાણિયાઓ સતત બ્લેક લંગ જેવી શ્વાસને લગતી ગંભીર બીમારીઓનો સામનો કરે છે, જે સીધી જ તેમના ફેફસા પર અસર કરે છે, અને ગંભીર અકસ્માતો કે અચાનક ખાણ ધસી પડવાની ડરાવણી શક્યતાઓ તો હંમેશા ત્યાં રહેલી જ છે। પણ બીજી તરફ આ જ બલિદાનોના ફળ સ્વરૂપે આપણને વીજળી ઉત્પાદન અને દેશનો આર્થિક વિકાસ જોવા મળે છે। સમગ્ર સમાજ માટે ઉઠાવાયેલો આ સતત ખતરો જ તેમના યોગદાનને ખરેખર અનમોલ બનાવી દે છે। તો હવે આગળ વધીએ અને ઉર્જા તથા વિકાસમાં તેમના આ અમૂલ્ય યોગદાન પર એક નજર કરીએ। અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ભલે આપણે આધુનિક ટેકનોલોજી અને નવા ઉર્જા સ્ત્રોતો તરફ ગમે તેટલા આગળ વધી ગયા હોઈએ, પરંતુ કોલસો આજે પણ ઉર્જાનો અત્યંત મહત્વપૂર્ણ પાયો છે। વીજળીનું ઉત્પાદન કરવાનું હોય, મોટા ઔદ્યોગિક કામકાજ ચલાવવાના હોય કે પછી દેશનો એકંદર આર્થિક વિકાસ સાધવાનો હોય, આ બધું જ એ કોલસા પર નિર્ભર છે, જે આ મજૂરો જમીનના ઊંડાણમાંથી ખેંચીને છેક બહાર લાવે છે। તો આટલું સમજ્યા પછી સુરક્ષા, હક્કો અને સન્માન અંગેની આપણી નૈતિક ફરજ શું બને છે? ખાણોમાં કામદારોની સ્થિતિ સુધારવા માટે ચોક્કસથી સતત પ્રયત્નો જરૂરી છે। આ દિશામાં મુખ્યત્વે 3 પગલાઓ અનિવાર્ય છે। પહેલું, આધુનિક અને સુરક્ષિત સાધનો પૂરા પાડવા। બીજું, વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે યોગ્ય તાલીમ આપવી। અને ત્રીજું, ખાણના સ્થળે જ પૂરતી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી। સાચા અર્થમાં જોઈએ તો આ માત્ર ઔદ્યોગિક પ્રગતિની નહીં, પણ માનવતાની મૂળભૂત માંગ છે। આજના આ વિશ્લેષણના અંતે એક અત્યંત શક્તિશાળી વાસ્તવિકતા સામે આવે છે। અંધકારમાં કામ કરનારાઓ જ પ્રકાશ પેદા કરે છે। દેશની પ્રગતિ અને આધુનિક ઉદ્યોગોના પાયામાં આ મજૂરોનો અદૃશ્ય પરિશ્રમ જ છુપાયેલો છે। તો એક વિચાર ચોક્કસ આવે કે હવે જ્યારે પણ કોઈ ઘરમાં લાઇટની સ્વિચ ચાલુ થાય, ત્યારે શું આ અંધકારના હીરોનું બલિદાન યાદ આવવું ન જોઈએ? આ પ્રશ્ન અને પ્રેરણાદાયક વિચાર સાથે જ આપણે આજનું આ સત્ર પૂર્ણ કરીએ છીએ। આ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર।